શ્રીજી મહારાજ વખતે કેવા કેવા સંતો મહારાજે ઐશ્વર્યો આપેલા એની થોડીક નોંધ સ્વામી લખે છે. સચ્ચિદાનંદ સ્વામી આદિક સંતોને સમાધિ સ્થિતિ આપેલી. કેટલીક બાઈઓ સમાધિવાળી હતી. ગોવર્ધનભાઈ આદિક ગ્રહસ્થો પણ સમાધિ સ્થિતિવાળા હતા. પછી સંતદાસજી સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, રામદાસભાઈ, પર્વતભાઈ, ડોસાભાઈ, જીવુબાઈ, સદાબાઈ, આ બધા બહેનો અને ભાઈઓને નિરાવરણ દૃષ્ટિ આપી હતી. નિરાવરણ દૃષ્ટિ એટલે સ્વામિનારાયણ ભગવાન જ્યાં વિચરતા હોય, જ્યાં લીલા કરતા હોય એને ઘરમાં બેઠા બેઠા દેખાય. કશું આવરણ જ નહીં, સ્વામિનારાયણ ભગવાન જ સીધા દેખાય, અખંડ દર્શન થાય. વળી સ્વામી આગળ લખે છે, જે જને એટલે કોઈ પણ માણસ હોય એને મહારાજનો ગુણ આવ્યો હોય કે સંતનો ગુણ આવ્યો હોય તો પોતાની અને પોતાના સાધુની અન્ન, જળ, ફળ, ફૂલ, તૃણ, કાષ્ટ, છાણા, પત્ર અને પાત્ર ઇત્યાદિ પદાર્થે કરીને સેવા કરી હોય. આમાં જે લિસ્ટ આવ્યું ને એ એક એક વાતના ઉદાહરણો છે. કોઈએ સંતને અન્ન આપ્યું હોય, કોઈએ ખાલી પાણી આપ્યું હોય, ફળ, ફૂલ, તૃણ, કાષ્ટ, છાણા, છાણા ખ્યાલ છે ને, છાણા આપ્યા હોય એનું ઉદાહરણ બહુ સરસ છે. ચાલો અત્યારે યાદ કરીએ. વડોદરા પાસે તલસાણા ગામ છે. વડોદરા પાસે એક પોર પણ છે અને એમ તલસાણાય છે. ત્યાં એક ગઢવી પરિવાર રહેતા હતા. બહુ સુખી, પૈસાદાર, મોટો બંગલો. એને કામવાળી બાઈ રાખેલી. એટલે ઘરમાં આવીને કચરા, પોતા, સાફ સૂફી, વાસણ માંજે. આ બેનને એવી ટેવ, મજૂર હતી. દેહથી, પરિસ્થિતિથી માણસ ભલે ગરીબ હોય, ગમે તે હોય, પણ એનો જીવ કેવો છે એ જોવાનું. સવારના ગામની ભાગોળે જઈને છાણ વીણી લાવે, છાણા થાપે અને છાણાનો મોટો ગંજ કરી રાખેલો ઘરમાં. કોઈ પણ સાધુ સંત મહાત્મા આવે ટોપલો ભરીને છાણા આપી આવે. સ્વામિનારાયણ ભગવાનના બે સંતો તલસાણા ગયા. ગામની ભાગોળે ઉતારો કર્યો. આ બાઈને ખબર પડી કોઈક સાધુ આવ્યા છે. ટોપલો લઈને છાણાનો ચાલી. એટલે કોઈએ કહ્યું એ તો સ્વામિનારાયણના સાધુ છે. એટલે કે સ્વામિનારાયણના સાધુ હોય તો કંઈક તો શરીરમાં નાખશે ને, રોટલો પકાવશે ને, મારા છાણાનો ઉપયોગ થશે ને. છાણા ઢગલો કરી આવી. સંતો એવા રાજી થઈ ગયા. હાસ, ભિક્ષા માગીને આપણે લોટ તો લઈ આવ્યા, પણ બળતણ હોદવા ક્યાં જાત? પણ આ બઈ કોક આવીને ઢગલો કરી ગઈ છાણાનો. ભગવાન એનું હારું કરજો, હારું થયું. લ્યો, આશીર્વાદ આટલી વાતમાં મળી જાય. સંતોએ છાણા પેટાવી અને ઠાકોરજીનો થાળ કર્યો. વર્ષમાં નિર્ગુણદાસ સ્વામી લખે છે કે વર્ષમાં આ તલસાણામાં 3-4 વખત સંતો આવતા. આવે, ગામમાં મુમુક્ષુ હોય એને ઉપદેશ કરે, કથા વાર્તા કરે. આ બાઈ છાણા આપી આવે અને પાછા ગઢવીને ઘેર આખો દાડો કચરા ને પોતા ને વાસણ અને પૈસાદાર સુખી ગઢવી
હોકા પીએ ને કંઈ કરે ને એ સાફ કરી દે ને માંજી દે ને એમાં આ બઈ માંદી પડી. એટલે ગઢવીએ તપાસ કરી કે આ કેમ કામવાળી આવતી નથી, તો કોઈએ કહ્યું કે એ બીમાર છે. ગઢવી જાતે ગયા, જોયું, કહો આ તો હવે હાજી થાય એવી લાગતી નથી, બીમારી ભયંકર છે. એવું જ થયું હોય. એ મજૂર બેનનો અંત સમય આવ્યો, સ્વામિનારાયણ ભગવાને દર્શન દીધા. બોલો, નહોતી માળા ફેરવી, નહોતી કંઠી બાંધી, નહોતી ધનુર્વાસની સભામાં આવી એકે દાડો, છતાં ભગવાન એને દર્શન આપે છે. આવ, ચાલ અમારા ધામમાં. કેમ તમે? હા, હું બોલી, કારણ કે ગઢવીને ત્યાં રહેતી હતી ને, બોલતા આવડી જાય. તમે કેમ મને લેવા આવ્યા? હું તમારી આશ્રિત નથી, તમારી સત્સંગી નથી, પણ તે અમારા સંતોને છાણા આપ્યા હતા ને અમારા સંતો રાજી થઈ ગયા અને તારા છાણાથી એ અમારા માટે થાળ કર્યો અને એ જમ્યા. સંતનો રાજીપો તે લીધો છે, માટે એ પુણ્ય અમે તને લેવા આવ્યા છીએ. હમણાં જ કહ્યું ને, ગઢવી પાસે રે ને બોલતા આવડી જાય, એકદમ બોલી તો એક વિનંતી કરું. ભગવાન કેવા દયાળુ છે. ઠાકોરજી રાહ જોવા તૈયાર છે. બોલો, આવો તમારા માટે બેહીએ. હું એક વિનંતી કરું. અત્યારે હું ગઢવીને ઘેર જઈને કહી આવું, ત્યાં સુધી રાહ જોશો? હા, ભગવાનને જાણે ગરજ હોય. સારું, અહીં બેઠા છીએ તારે ઘેર, તું કહી આવ. દોડતી દોડતી ગઢવીને ઘેર ગઈ. સંતો લખે છે અદ્ભુતાનંદ સ્વામી, એ ગઢવી અને એમના પત્ની હિંડોળા ખાટ ઉપર બેઠેલા હિંચકે. આ ગઈ ચાલતી એટલે, ઓહ તું હાજી થઈ ગઈ? હું હાજી નથી થઈ, તમને હાજા કરવા આવી છું. તમે માંદા છો ને? હું ક્યાં માંદો છો? માંદા છો ગઢવી, માંદા છો. તમે નથી ભક્તિ કરતા, નથી ભજન કરતા. ભક્તિ અને ભજનનો ને સત્સંગનો શું પ્રતાપ છે તમને કહેવા આવી છું. મારી જિંદગીમાં મેં ભજન ભક્તિ નથી કરી, પણ શ્રદ્ધાળુ જીવ ખરો હું, અને મેં આ સંતોને છાણા આપ્યા, મહાત્માઓને, એ પુણ્ય સ્વામિનારાયણ ભગવાન મારી ઘેર પધાર્યા છે. વિશ્વાસ ન હોય તો ચાલો ઘેર. હું અત્યારે દેહ મૂકીને સ્વામિનારાયણ ભગવાનની સાથે જાઉં છું. માટે ગઢવી તમને કહેવા આવી છું કે ભજન કરજો, ભક્તિ કરજો, સત્સંગ કરજો. પણ ગઢવીના મનમાં ઉતર્યું નહીં. જેને કુસંગનો પાસ હોય ને એને સત્સંગ ઉતરે નહીં.